બોટાદ આવ્યો હો શું લેવા ડીઝલ પુરાવા એટલે ડીઝલ નથી મળતું એવું છે કાંઈ? ડીઝલ નથી મળતું એ વાત તો બરોબર છે, પણ 10 કિલોમીટરથી હું આવ્યો અને 10 લીટર ડીઝલ આપ્યું. હવે એ 10 કિલોમીટર જાય ને આવું તો બળી જાય. ખેતી જ ને કરવી વધારે ડીઝલ નથી આપતા? ના. શું કારણ નથી આપતા? હવે એ કેમ ખબર પડે? અત્યારે ખેતીના કામમાં ટ્રેક્ટરનો ઉપયોગ થતો હોય, ડીઝલની અછત છે, શું કહેશો? ડીઝલની એની વાત જ જવાય દો બ્રાહ્મણ, શું કેવું, બહુ તકલીફ પડે. માંગ શું તમારી? ડીઝલ બધાને પૂરતું મળી રહે એવી માંગ છે. સરકાર ડીઝલ આપશે બધાને? હવે આપે તો સારું કહેવાય, ન આપે તો કેવી તકલીફ પડે? તો એ ખેતી નિષ્ફળ જાય. તો દર્શક મિત્રો આપણે સાંભળ્યું કે ભાઈ ખેડૂતોને કહેવાય કે ડીઝલ મળતું નથી, એટલે અહીંયા તો એવું કહેવાય કે મિર્ઝા જે તૂટેલા તીરે એ લડે કઈ રીતે, તો એને પછી કહેવાય ને કે તૂટેલા તીરે મિર્ઝા છે ને હારી ગયો હતો, મરી ગયો હતો. તો મિર્ઝાના જે કહેવાય ને કે જે તીર છે એ મજબૂત કરે સરકાર, અને જે ખેડૂતોને જે જરૂરી પ્રમાણેનું જે ડીઝલ છે એ મળતું થાય, અને જો ખેતી સમૃદ્ધ થશે તો જે કહેવાય ને કે આપણો દેશ સમૃદ્ધ થશે. અને ખેડૂતો જે છે એ શેના માટે માગી રહ્યા છે? ફરવા કરવા માટે માગી નથી રહ્યા. ખેડૂતો છે કે ખેતકામ માટે જે છે એ ડીઝલ પૂરતું માગી રહ્યા છે. તો સરકાર છે આના પર ધ્યાન આપે. હવે જો બીજી વાત કરીએ આપણે